સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોનો પગાર નથી થયો। મહિનાની 12 તારીખ થઈ ગઈ છે, છતાં પગાર નથી મળ્યો। ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે। પગાર ગ્રાન્ટ નાણાં વિભાગમાંથી હજુ આવી નથી। સામાન્ય રીતે શિક્ષકોનો પગાર 1 થી 5 તારીખ વચ્ચે થઈ જતો હોય છે। પગાર બેંકમાં જમા ન થતા હપ્તાનું ટેન્શન વધ્યું છે। आजम अमारी साथी जोड़ाई गया है। आजम 4100 જેટલા શિક્ષકો હજી પણ પગારથી વંચિત છે। શું પ્રતિક્રિયા આવી તેમની અને કયા કારણોસર પગાર થયો નથી, શું વિગતો મળી રહી છે? સુરત મહાનગર સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાલ વાર્ષિક પરીક્ષા માટે ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે। આગામી દિવસોમાં પરીક્ષા પણ શરૂ થઈ જશે, પરંતુ ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ 11 તારીખ વીતી ગઈ છતાં અને આજે 12મી તારીખ છે અને હજુ સુધી એમના બેંક અકાઉન્ટના અંદર પગાર જમા થયો નથી। મહત્વની વાત છે કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે પગાર હોય છે તે ગ્રાન્ટ થકેથી આવતો હોય છે અને એ ગ્રાન્ટ હજુ સુધી નાણાં વિભાગ દ્વારા આપવામાં ન આવી હોવાના કારણોસરથી હજુ સુધી આ પગાર એમના ખાતાઓમાં જમા થયા નથી। જી આભાર આઝમ તમામ વિગતો માટે।